લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સિનોર ચોકડી ખાતે અદ્યતન સુવિધા સાથે બનેલ નવીન વિશ્રામ ગૃહનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ₹2,28,00,000ના ખર્ચે બનેલ આ વિશ્રામ ગૃહમાં 3 VVIP રૂમ તેમજ એક ડાઇનિંગ અને એક કોન્ફરન્સ હોલ તૈયાર કરાયો છે. નગરની ઝાંખી કરાવતો દર્ભાવતી વિશ્રામ ગૃહમાં રૂમના નામ કિલ્લાઓ પર રાખવામાં આવ્યા છે, તો નગરની અને તાલુકાની ઐતિહાસિક ઇમારતોની છાબીઓ લગાવાઈ છે. ડભોઈ દર્ભાવતી નગરમાં મહેમાન બનતા VVIP અને સરકારી તેમજ રાજનેતાઓના વિશ્રામ હેતુ સરકાર દ્વારા જૂના વિશ્રામ ગૃહને સાથે સાથે અદ્યતન નવા રૂમ અને ડાઇનિંગ તેમજ કોન્ફરન્સ હોલ વડું નવું વિશ્રામ ગૃહ બનાવાયું છે. ₹2,28,00,000ના ખર્ચે તૈયાર થયેલ વિશ્રામ ગૃહનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના DEE અક્ષય જોશી સહિત માર્ગ મકાન વિભાગના કર્મચારી તેમજ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક દર્ભાવતી નગરીની ઝાંખી કરાવતું વિશ્રામ ગૃહમાં 3 કિલ્લાનો નામે રૂમ રાખવામાં આવ્યા છે, જ્યારે કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત પ્રવેશ દ્વારા ઉપરનગર અને તાલુકાની ઝાંખી કરાવતી છબીઓ ઉપસાવવામાં આવી છે. આજરોજ ડભોઈ નગર દર્ભાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ, કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામગૃહ જેવા જ હતા, આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે. હું ખાસ કરીને પૂર્વ RNB મંત્રી પુનેશભાઈ મોદીનો આભાર માનીશ, કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે ₹2,28,00,000નું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે. જે સર્કિટ હાઉસમાં સૂટ રૂમો બનાવવામાં આવ્યા છે, કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે, પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે. બહારથી કોઈ VIPઓ આવે, મિનિસ્ટરો આવે, IAS IPS અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે. હું RNBના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીને અભિનંદન કે કોઈ પણ આર્કિટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે. ત્યારે આનો સદુપયોગ થાય એવી અપેક્ષા રાખું.